પ્રયાગરાજ પહોંચ્યા બાદ તમને ખબર પડશે કે જે તમે આગળ વિડીયો જોઈને આવ્યા છો તેનાથી તદ્દન અલગ માહોલ છે। સવાર અને રાત્રિના માહોલમાં દિવસ રાતનો ફરક જોવા મળશે। સંગમ ક્ષેત્રથી નજીકમાં ઘણા એવા વિભાગ છે જ્યાં યાત્રીઓ માટે સુવાની વ્યવસ્થા છે, પરંતુ ત્યાં જગ્યા ભરાઈ જવાથી ઘણા લોકો તમને ઓન રોડ અથવા તો સંગમ ઘાટ નજીક વગેરે જગ્યાએ સૂતા જોવા મળશે, પરંતુ એ સેફ નથી। તેથી રાત્રિ એ વ્યવસ્થિત જગ્યા જ્યાં લોકોના ચાલવાના રસ્તા ન હોય, ઘાટ ન હોય એવી જગ્યા જે સુરક્ષિત હોય તથા બીજા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે એનું ધ્યાન રાખીને આરામની જગ્યા શોધશો। મૌની અમાવસ્યાના લીધે ઘણા યાત્રીઓ સંગમ ઘાટ પર સ્નાન કરવાની જગ્યાએ સવાર પડવાની રાહ જોતા ત્યાં સૂઈ રહેલા જોવા મળ્યા હતા, જે ઘણા લોકો માટે અસુરક્ષિત છે। જો તમે આવનાર દિવસોમાં જાઓ છો તો જેમ બને તેમ સ્નાન કરીને તુરંત એ સ્થાન છોડીને પરત ફરવાનું રાખશો। વધારે માહિતી માટે જોડાયેલા રહો મારી સાથે।